સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થાની અનેરી સેવા છે। જૂનાગઢથી 8 કિલોમીટર દૂર અતિ રમણીય વાતાવરણ વચ્ચે બિલખા રોડ નંદકિશોર નર્સરી સામે વિજાપુરના પાટિયા પાસે વાયા બગડુ ડુંગર તાલુકો જિલ્લો જૂનાગઢ ખાતે સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે। 5 વીઘામાં આ સંસ્થાનું બાંધકામ છે। છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા સેવાકીય કાર્યમાં કાર્યરત છે। સંસ્થામાં 32 વ્યક્તિઓનો સ્ટાફ છે। સંસ્થાની શરૂઆત 2010માં ભાડાના મકાનમાં 7 બાળકોથી શરૂ થઈ હતી। ત્યારબાદ સરકાર દ્વારા સંસ્થાને વિજાપુર પાટિયા પાસે જમીન ફાળવેલ છે। જમીન પર દાતાઓના સહકારથી બાંધકામ કરી આજે કુલ 86 દિવ્યાંગ બાળકો આશ્રય લઈ રહ્યા છે। અહીંયા ભગવાનની સાથોસાથ દિવ્યાંગ બાળકોને પણ પૂજવામાં આવે છે। દિવ્યાંગ બાળકોને પૂર્વવ્રત જીવન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સંસ્થામાં મોટા ભાગના બાળકો એકદમ પથારીવશ દિવ્યાંગ અનાથ અને એકવાલી વાળા છે અને આવા બાળકોના પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। સમગ્ર ગુજરાતના ચિલ્ડ્રન હોમ અને અનાથ આશ્રમ તેમજ ચાઇલ્ડ લાઇન વગેરે જગ્યાએથી બાળકોને બાળ કલ્યાણ સમિતિના આદેશથી સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે। સંસ્થાની શ્રેષ્ઠ કામગીરી બદલ ઝુલેલાઇન જીસ્ટ એક્ટ દ્વારા ફિટ ફેસિલિટી સર્ટિફિકેટ મળેલ છે। દિવ્યાંગ બાળકોને 2 ટાઈમ ભોજન, 2 ટાઈમ નાસ્તો, મેડિકલ સારવાર, નિવાસ તેમજ કપડાં વગેરે જેવી દૈનિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે। જરૂરિયાતવાળા બાળકોને ડોક્ટરની સલાહ મુજબ સંસ્થાના ફિઝિયોથેરાપી સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કસરત કરવામાં આવે છે। થોડું સમજી શકે તેવા બાળકો માટે તાલીમબદ્ધ ટીચરો દ્વારા અલગ અલગ પ્રકારની તાલીમ તેમજ અભ્યાસ કરવામાં આવે છે। આ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લો અને જીવન ધન્ય બનાવો। જેકેસી ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુરના પાટિયા પાસે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે। આ સંસ્થામાં અત્યારે 86 બાળકો નિવાસ કરે છે। સમગ્ર ગુજરાતમાંથી એવા બાળકો અહીંયા આવે છે કે જેમના મા બાપ નથી અથવા સિંગલ વાલીવાળા બાળકો છે। આ જે બધા બાળકો છે અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા બાળકો હોય છે અને જેમને કોઈ સાચવવા પણ તૈયાર નથી। અત્યારની સામાજિક પરિસ્થિતિ એવી છે, છેલ્લા 2-3 વર્ષથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આવા બાળકો જન્મે એટલે છૂટાછેડાના કેસ વધારે થાય છે। સામાજિક પરિસ્થિતિ અલગ અલગ વિભાજનમાં વિભાજિત થતી હોય એવું લાગે છે, કારણ કે જેનું બાળક છે એ પણ સાચવવા તૈયાર નથી। એટલે આ દિવ્યાંગતાને એક અતિ ગંભીર એવી પરિસ્થિતિ ઊભી થવાની છે કે જેથી કરીને અત્યારે નાના નાના બાળકો ખૂબ આવે છે। માં ન હોય, પપ્પા ન હોય। અમારી આગળ જે બાળકો આવે છે ને બધા બાળ કલ્યાણ સમિતિ દરેક જિલ્લામાં જે છે એ બાળ કલ્યાણ સમિતિના ઓર્ડરથી બાળકો આવે છે, જેથી કરીને એની સાચી હકીકત આપને ખબર પડે। એટલે બાળ કલ્યાણ સમિતિ ઓર્ડર કરે અને અમે જે બાળકો સાચવીએ છીએ, બાળકોનું મુખ્ય જે અહીંયા કાર્ય પદ્ધતિ છે એ છે બાળકોને ટાઈમે સાફ કરવા, પછી જમાડવા, એમના અનુકૂળ શરીરને અનુકૂળ કસરત કરાવવી, અલગ અલગ પ્રવૃત્તિ કરાવવી, શિક્ષણ પ્રત્યે બાળકોને કઈ રીતે લઈ જવા એવા સતત અમારા પ્રયત્નો છે। પણ મુખ્ય કામ એને સાફ કરવા, સાચવવા। સતત પથારીવશ બાળકો હોય તો ટોયલેટ પેશાબ એમાં કરે, એના માણસોને રાખી અને કઈ રીતે બાળકોને સારી રીતે સાચવી શકે। કારણ કે એક ભગવાનનું સ્વરૂપ છે, કારણ કે જે બાળકનો જીવ છે એને ખુદને ખબર નથી કે અમારા મમ્મી પપ્પા કોણ છે। પણ આ સંસ્થા એક એવી છે કે સમગ્ર ગુજરાતમાંથી આ બાળકો આવે છે અને આપણી સંસ્થાને ગુજરાત સરકાર દ્વારા ફિટ ફેસિલિટીનું સર્ટી આપેલું છે। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત જે સર્ટી આપેલું છે, જેને કારણે સુરત હોય, નવસારી હોય, જામનગર હોય, ક્યાંય પણ દિવ્યાંગ બાળક હોય કે જેને અત્યારે એડોપ્શનમાં દત્તક પણ નથી લેતા એવા બાળકો આપણી સંસ્થામાં આવે છે। અને આ સંસ્થા અત્યારે બધી પ્રકારની તાલીમો જે બાળકોને આપે છે, તેમની સાથે સાથે મુખ્ય કામ નથી જેમ કે બાળકોને ટાઈમે ભોજન કરાવવું, સાફ કરવા, એ જ અમારો મુખ્ય હેતુ। અને આગળ બાળકનો કઈ રીતે વિકાસ થાય એવા સતત અમારા પ્રયત્નોથી સમગ્ર સમાજના જે દાતાશ્રીઓ છે, શ્રેષ્ઠીઓ છે, એમનો સહકાર છે, જેથી કરીને આ સંસ્થા સમગ્ર ડોનેશન ઉપર આ આવડું મોટું જે કાર્ય કરી રહી છે ખરેખર બાળકોના સિદ્ધાર છે અને આપણે તો માત્ર એમાં નિમિત્ત છે। આવી મોટું કાર્ય આ સંસ્થામાં આજે રોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થામાં કામ કરતી સંસ્થા। આ સંસ્થાનું નામ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે। અતિ ગંભીર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે। આ સંસ્થા દિવ્યાંગો માટે 24 કલાક કાર્યરત છે। આ સંસ્થામાં કુલ 86 બાળકો છે। આ સંસ્થાની અંદર બાળકોની કેરટેકર રાખવાના કેર કર્મચારી કુલ 32 કર્મચારીઓ છે। આ સંસ્થામાં સવારથી લઈ અને સાંજ સુધી સવારની બાળકોને વહેલા ઉઠાડવા,
ત્યારબાદ ઉઠાડી અને બાળકોને ફ્રેશ કરવા, પોતાના મળત્યાગ થયેલા હોય તેને સાફ કરી, નવડાવવા ધોવડાવવા અને પ્રાર્થના કરી અને બાળકોને પ્રાર્થના કરી અને બાળકોને જે પોતાની રોજિંદાની ક્રિયા છે જેમ કે કસરત કરાવી અને કસરત તેમજ જેના સ્પેશિયલ તાલીમબદ્ધ શિક્ષકોથી બાળકોને યોગ્ય તાલીમબદ્ધ મળી રહે તેના માટે યોગ્ય કસરત કરાવી, તેમજ યોગ્ય ફિઝિયોથેરાપીની ફીસ ટ્રેનિંગ આપી. ત્યારબાદ બાળકોને આ સંસ્થાની અંદર અમુક જે જરૂરિયાત પ્રમાણે ટ્રેનિંગ શિક્ષણ પૂરું પાડી અને તેની તાલીમબદ્ધ કટિબદ્ધ કરવા સાથે સાથે આ બાળકોને પ્રયાસ સંસ્થાના દાન ઉપર ચાલે છે અને સંસ્થાના સાથ સહકારથી આ બાળકોને ખૂબ પ્રેમ લાગણી ભરી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થાની અંદર કુલ 86 બાળકો છે. તેમાં આ સંસ્થાની અંદર કોઈ જન્મ દિવસ છે, મેરેજ એનિવર્સરી છે, પછી કોઈ તિથિ છે તો બાળકોને અને દાતાના સહયોગથી આ બાળકોને લાગણી પ્રેમ હૂંફના સહયોગથી બાળકોને મદદરૂપ થઈ શકે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ જેની આ દુનિયાની અંદર કોઈ છે નહીં અને જે હાવ પથારી વર્ષ છે અને જેને કોઈ સાસવવા તૈયાર નથી, કોઈ પ્રકારની ફી નથી અને કોઈ પ્રકારની સાજ નથી, તે માત્ર ને માત્ર દાતાના સહયોગથી અને દાતાના દાન ઉપરથી આવેલ આ સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં દિવ્યાંગો માટે ઘણા બધાના કાર્યક્રમ કરવામાં આવે છે જેમ કે વિશ્વ વિકલાંગ દિવસ તેમજ વિશ્વ વિકલાંગ દિવસ તેમજ સાથે સાથે દિવ્યાંગોને મેડિકલ સાધન સહાયના કેમ્પો તેમજ સાથે સાથે વિકલાંગોને લગતા રોજગારી તાલીમ ક્ષેત્રના પોષક અનેક પ્રકારની વિકલાંગોને લગતી સુવિધા મળે. આ સંસ્થાની અંદર દિવ્યાંગો બાળકો માટે કામ કરતી સંસ્થામાં બાળકોને અમારો મુખ્ય હેતુ તેને જમાડવા, સમયસર ખવડાવવા, કેર કરવા તેમજ દાતાના સહયોગથી અને અનેક પ્રકારની તાલીમ મળી રહે. સાથે સાથે આ સંસ્થામાં આ દાતાનો મુખ્ય ફાળો હોવાથી અમારો મેન હેતુ સંસ્થાના બાળકોને સમયસર કેર કરવી, સમયસર સાફ સફાઈ સુધારવા તેમજ યોગ્ય તાલીમબદ્ધ મળી રહે તેવા માટે દાતાનો સહયોગ અને સાથ સહકાર મળી રહે તેવા ખાસ પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે અમારા દિવ્યાંગ બાળકોને અને અન્ય પણ દિવ્યાંગ બાળકોને અમે મદદરૂપ થઈ શકે તેમ માટે જેમ કે સાધન સહાય કેમ્પ છે, મેડિકલ સહાય કેમ્પ છે, તેમજ રોજગારી તાલીમ કેમ્પ છે, એવા અનેક પ્રકારના તાલીમ મળે. આ સંસ્થાના ડોનેશન ઉપર ચાલે છે. તેમાં જેમ કે આજીવન ભોજન છે, પછી જન્મદિવસ છે, મેરેજ એનિવર્સરી છે, એવી રીતે પણ બાળકોને દાન કરી શકો. સાથે સાથે રોજિંદાની જરૂરિયાત છે જેમ કે કપડા છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, એવી બાળકોને ઉપયોગી વસ્તુ, ચીજ વસ્તુ પણ બાળકોને દાન પેટે સ્વરૂપે તમે દાતાના સહયોગથી આપી શકો.